એન્ઝાયટી અને ડિપ્રેશનની જે વાત છે. હવે એ નોર્મલી તમે કોઈ વ્યક્તિ અથવા તો એના પરિવારજન સાથે કે એના મિત્રને આવું કહે કે ભાઈ મને એન્ઝાયટી છે કે હું ડિપ્રેસ છું, તો એવું કહે છે ભાઈ આ તો તારી નબળાઈ છે, આ તો તારી વીકનેસ છે. એવું ના, પણ મગજમાં કોન્સ્ટન્ટ નેગેટિવ વિચારો આવે છે એ વ્યક્તિને, કારણ કે એની જોડે કંઈક પાસ્ટમાં એવી ઘટનાઓ ઘટી ગઈ છે કે જેનાથી એને આ તરફ વિચારો મજબૂર કરી રહ્યા છે, એનું મન મજબૂર કરી રહ્યું છે વિચારવા માટે. હવે આ ઘટનાને ટેકલ કરવી હોય, તમારી જોડે પણ આવા એન્ઝાયટી ને ડિપ્રેશનવાળા કેસીસ આવતા હશે, તો આનો શું ઈલાજ છે? ને આને તો પહેલાં તો નબળાઈ ન ગણીને એને એક પ્રોપર ઈલાજ કરવાની જરૂર છે, એ જો આપ દર્શકોને કઈ રીતે સમજાવશો? આપણા દેશમાં એક કમનસીબ વાત શું છે ખબર છે કે કોઈ પણ વસ્તુ માટે એક્સપર્ટાઇઝની જરૂર નથી. આ બહુ કમનસીબ વાત છે કે તમે મનોચિકિત્સક નથી અથવા મનોવિજ્ઞાનમાં તમને ખબર નથી પડતી, તો તમે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓમાં તમે શા માટે સલાહો આપો છો? બરાબર છે. આને અનફોર્ચ્યુનેટલી એવું થયું છે કે આજકાલ મોટિવેશનનો એટલો મોટો રાફડો ફાટ્યો છે કે દરેક વ્યક્તિ પોતાની જાતને મોટિવેટર ગણે છે. એટલે કોઈક એક વ્યક્તિ આવીને એમ કે ભાઈ હું હતાશ છું, ઉદાસ છું, તો એનો મોટિવેટર એ બની જાય અને એની હતાશાને બિલકુલ ઇગ્નોર મારીને 5-15 સલાહ ઠોકી દે પેલાના મગજની અંદર. બરાબર. એટલે સરવાળે શું થાય, અમારી પાસે જે ડિપ્રેશનનો દર્દી આવતો હોય છે ને એ ધીરે ધીરે એટલો બધો સંકોચાઈ ગયેલો હોય છે, કારણ કે એણે અમારી પાસે આવતા પહેલાં ઘણી બધી જગ્યાએ મદદનો પોકાર કરી ચૂક્યો હોય છે. બરાબર. કારણ કે કોઈ પણ વ્યક્તિને સીધું મનોચિકિત્સક પાસે જવું ગમતું નથી. સાચી વાત. અમારી પાસે અમને ખબર છે કે અમારી પાસે જ્યારે વ્યક્તિ આવતો હોય ને ત્યારે બધી જગ્યાએથી થાકેલો હારેલો હોય ને ત્યારે જ એ અમારા પગથિયા ચડે, ત્યાં સુધી એ બીજા બધા પ્રયત્નો કરે કે જેથી એને મનોચિકિત્સક પાસે ન જવું પડે. બરાબર છે. હવે જ્યારે એ બીજા લોકો પાસે સહાનુભૂતિ અથવા પોતાનો પ્રોબ્લેમ શેર કરવા માગતો હોય ત્યારે બીજા લોકો પાસેથી એને માત્ર આવી લુખ્ખી કોરી સલાહ મને મળે કે ચિંતા નહીં કરવાની, આમ નહીં કરવાનું, તારી પાસે બધું છે, તું બધું કરી શકે એમ છું, આવી બધી પેલી સલાહો મળે ત્યારે પેલા લંગડા વ્યક્તિને તમે ચાબુક માર્યા જેવો ઘાટ થાય કે પેલો બિચારો દોડી શકતો નથી અને તમે એને ચાબુક ઉપર ચાબુક ફટકારો છો કે દોડાય, કેમ ના દોડાય, કેમ ના દોડાય. એટલે સરવાળે એ પછી વધારે ડિપ્રેસ થઈ જાય. એટલે હું એવું માનું છું કે દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે દરેકનો એક એક્સપર્ટાઇઝ એરિયા છે. જે વસ્તુ તમારા એક્સપર્ટાઇઝ એરિયામાં ના હોય ત્યાં આગળ ના પાડતા આપણે શીખવું પડે કે ભાઈ આ મારો વિષય નથી, આ મનોચિકિત્સકને બતાવવાનો વિષય છે, તને એકલા જતા સંકોચ થતો હોય તો હું તારી સાથે આવું. જો તમારો મિત્ર હોય અને તમે એને ખરેખર મદદ કરવા ઈચ્છતા હો તો તમારે આ વાત કરવાની છે. બિલકુલ સાચી વાત. નહીં કે એને 5-25 સલાહો ઠોકી દેવાની કે 5-25 રસ્તાઓ બતાવવાની, એ કરવાની જરૂર જ નથી. બિલકુલ સાચી. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતે મજામાં નથી એ વાત બીજા સામે એક્સેપ્ટ કરતો હોય ત્યારે તમે સમજો કે એને કેટલી મજા નહીં હોય. કોઈ સામાન્ય માણસ તો એવું જઈને કહેશે જ નહીં. એ જ્યારે અંદરથી એકદમ ભરાયેલો પડ્યો હશે ને એની પાસે કોઈ જગ્યા નહીં હોય ત્યારે તમારી પાસે આવીને કહેતો હશે બરાબર કે મને મજા નથી. એટલે એના આ વાક્યને આટલી સિમ્પલથી વસ્તુથી ઉડાવી દેવાની જરૂર નથી કે ના ચાલ યાર મજા કરીએ, આપણે બહાર જઈ આવીએ, ફરી આવીએ, આ કરીએ તે કરીએ. એવું કરવાથી નથી થતું.